હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ટીચિંગ ચેતન યુટ્યુબ ચેનલમાં. આજે આપણે અહીં ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનની અંદર સત્ર 2 ની અંદર એકમ નંબર 7 ગુપ્ત સામ્રાજ્ય એના વિશે આપણે વિકલ્પની ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો સાથે બની રહેશો. આપણે કુલ 60 ઉપર પણ જેટલા 90 જેટલા પ્રશ્નોની આપણે અહીંયા ચર્ચા કરવાના છીએ. તો ચાલો મિત્રો, સમય બગાડ્યા સિવાય આપણે પ્રશ્નોની ચર્ચા કરીએ. મિત્રો, અહીંયા પ્રશ્નોને વાંચી 4 વિકલ્પ આપેલ છે. એ 4 વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ આપવાનો રહેશે. તો ચાલો મિત્રો, શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 1. કુમારગુપ્તના સમયમાં કઈ વિદ્યાપીઠની સ્થાપના થઈ હતી? કુમારગુપ્તના સમયમાં કઈ વિદ્યાપીઠની સ્થાપના થઈ હતી? ઓપ્શન છે વલ્લભી, નાલંદા, વિક્રમશિલા કે કાશી. સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, નાલંદા. પ્રશ્ન નંબર 2. દિલ્હી ખાતે લોહ સ્તંભનું નિર્માણ કોના સમયમાં થયું? ઓપ્શન ચંદ્રગુપ્ત બીજાના, સ્કંદગુપ્તના, સમુદ્રગુપ્તના કે ચંદ્રગુપ્ત પહેલાના સમયમાં. તો આનો આન્સર જે છે મિત્રો એ ચંદ્રગુપ્ત બીજાના. ચંદ્રગુપ્ત બીજાના સમયમાં દિલ્હી ખાતે લોહ સ્તંભનું નિર્માણ થયું હતું. પ્રશ્ન નંબર 3. સિક્કામાં કયા રાજાને વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો છે? મિત્રો, અહીં ખાસ સમજવાનું છે, સિક્કા જે છે એ સિક્કામાં રાજા છે એ કયો રાજા છે કે જેને વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો છે? ઓપ્શન છે સમુદ્રગુપ્તને, ચંદ્રગુપ્તને બીજાને, સ્કંદગુપ્તને, કુમારગુપ્તને. સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, સમુદ્રગુપ્તને. પ્રશ્ન નંબર 4. ગુપ્ત વંશનો સ્થાપક કોણ હતો? ગુપ્ત વંશનો સ્થાપક કોણ હતો? શ્રીગુપ્ત, ચંદ્રગુપ્ત પહેલો, સમુદ્રગુપ્ત કે ચંદ્રગુપ્ત બીજો? સાચો જવાબ છે મિત્રો ઓપ્શન નંબર એ, શ્રીગુપ્ત. એટલે કે શ્રીગુપ્તએ ગુપ્ત વંશની સ્થાપના કરી હતી. ચલો મિત્રો, પ્રશ્ન નંબર 5 જોઈએ. ગુપ્ત યુગના શાસકોને પ્રથમથી છેલ્લા ક્રમમાં ગોઠવો. ગુપ્ત યુગના શાસકોને પ્રથમથી છેલ્લા ક્રમમાં ગોઠવો. તો સૌ પ્રથમ ચંદ્રગુપ્ત પ્રથમ, સમુદ્રગુપ્ત, ચંદ્રગુપ્ત બીજો, કુમારગુપ્ત. આ રીતે આપણે 4 વિકલ્પ વાંચીશું. વિદ્યાર્થી મિત્રો, 4 વિકલ્પ તમે જોઈ જાઓ. તો આનો સાચો જવાબ છે મિત્રો ઓપ્શન નંબર એ, ચંદ્રગુપ્ત પ્રથમ, સમુદ્રગુપ્ત, ચંદ્રગુપ્ત બીજો અને કુમારગુપ્ત. એટલે કે વિકલ્પ નંબર 1 ચંદ્રગુપ્ત પ્રથમ હતો પહેલા શાસક, પછી ત્યાર પછી સમુદ્રગુપ્ત આવ્યો, ત્યાર પછી ચંદ્રગુપ્ત બીજો આવ્યો અને ત્યાર પછી કુમારગુપ્ત આવ્યો. ઓકે, ચલો મિત્રો. પ્રશ્ન નંબર 6 જોઈએ. કયો યુગ ભારતીય સંસ્કૃતિનો સુવર્ણ યુગ હતો? કયો યુગ ભારતીય સંસ્કૃતિનો સુવર્ણ યુગ હતો? કુષાણ યુગ, મૌર્ય યુગ, ચોલ યુગ કે ગુપ્ત યુગ? સાચો જવાબ છે મિત્રો કુષાણ યુગ. પ્રશ્ન નંબર 7. ચંદ્રગુપ્ત બીજાના સમયમાં કયો ચીની યાત્રાળુ ભારત આવ્યો હતો? ઓપ્શન યુઆન સ્વાંગ, ઇત્સિંગ, ફાહિયાન કે સેલ્યુક્સ? તો સાચો જવાબ છે મિત્રો ફાહિયાન. ઓપ્શન નંબર સી, ફાહિયાન. પ્રશ્ન નંબર 8. ચંદ્રગુપ્ત બીજાના અવસાન બાદ ગાદી ઉપર કોણ આવ્યું હતું? ચંદ્રગુપ્ત બીજાના અવસાન થયા બાદ ગાદી ઉપર કોણ આવ્યું હતું? કુમારગુપ્ત પહેલો, સ્કંદગુપ્ત, શ્રીગુપ્ત કે રામગુપ્ત? સાચો જવાબ છે મિત્રો કુમારગુપ્ત પહેલો. ઓપ્શન નંબર એ, કુમારગુપ્ત પહેલો. પ્રશ્ન નંબર 9. ચંદ્રગુપ્ત બીજાએ પાટલીપુત્ર ઉપરાંત બીજી કઈ રાજધાની બનાવી હતી? ચંદ્રગુપ્ત બીજાએ પાટલીપુત્ર ઉપરાંત બીજી કઈ રાજધાની બનાવી હતી? તક્ષશિલા, નાલંદા, ઉજ્જૈન કે મહેરૌલી? સાચો જવાબ છે ઉજ્જૈન. પ્રશ્ન નંબર 10. કયો ગુપ્ત શાસક વિક્રમાદિત્ય પણ કહેવાયો હતો? કયો ગુપ્ત શાસક વિક્રમાદિત્ય પણ કહેવાયો હતો? સમુદ્રગુપ્ત, ચંદ્રગુપ્ત બીજો, ચંદ્રગુપ્ત પ્રથમ કે શ્રીગુપ્ત?
સાચો જવાબ છે મિત્રો ચંદ્રગુપ્ત બીજો, કે જે વિક્રમાદિત્ય પણ કહેવાયો હતો. પ્રશ્ન નંબર 11. હર્ષવર્ધન કયા વંશના રાજા હતા? પુષ્યગુપ્ત, પુષ્યભૂતિ, પુષ્યચંદ્ર કે પુષ્યવર્ધન? સાચો જવાબ છે મિત્રો ઓપ્શન નંબર બી, પુષ્યભૂતિ. પ્રશ્ન નંબર 12. ગુપ્ત યુગના શાસકોને પ્રથમથી ક્રમમાં ગોઠવો. ગુપ્ત યુગના શાસકોને પ્રથમથી ક્રમમાં ગોઠવો. એમાં ઓપ્શન છે ચંદ્રગુપ્ત પ્રથમ, સમુદ્રગુપ્ત, ચંદ્રગુપ્ત બીજો અને સ્કંદગુપ્ત. ત્યાર પછીના આપણે ઓપ્શન જોઈએ તો બી જે છે, સી અને ડી. આ રીતે વાંચી સાચો જવાબ આપવાનો પ્રયત્ન કરવાનો છે. તો મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, ચંદ્રગુપ્ત પ્રથમ, ત્યાર પછીનો શાસક સમુદ્રગુપ્ત, ત્યાર પછીનો શાસક ચંદ્રગુપ્ત બીજો અને ત્યાર પછીનો શાસક સ્કંદગુપ્ત. આ રીતે વિકલ્પ નંબર એ ચંદ્રગુપ્ત પ્રથમ, સમુદ્રગુપ્ત, ચંદ્રગુપ્ત બીજો, ત્યાર પછી સ્કંદગુપ્ત. પ્રશ્ન નંબર 13. નાલંદા વિદ્યાપીઠ હાલના કયા રાજ્યમાં આવેલી હતી? નાલંદા વિદ્યાપીઠ હાલના કયા રાજ્યમાં આવેલી હતી? અસમ, બિહાર, ઉત્તર પ્રદેશ કે હરિયાણા? તો સાચો જવાબ છે મિત્રો બિહાર. બિહાર જે હાલ રાજ્ય છે ત્યાં નાલંદા વિદ્યાપીઠ આવેલી હતી. પ્રશ્ન નંબર 14. ગુપ્ત યુગની રાજધાની ઉજ્જૈન હાલ કયા રાજ્યમાં આવેલ છે? ગુપ્ત યુગની રાજધાની ઉજ્જૈન હાલ કયા રાજ્યમાં આવેલ છે? ઓપ્શન છે ગુજરાત, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ કે બિહાર? સાચો જવાબ છે મિત્રો મધ્યપ્રદેશ. ઈસવીસનની 6ઠી સદીની મધ્યમાં હુણોએ મધ્ય એશિયાથી ભારત પર આક્રમણ કર્યું. તેઓ નીચેનામાંથી કઈ દિશાએથી ભારતમાં પ્રવેશ્યા હશે? ઈસવીસન 6ઠી સદીની મધ્યમાં હુણો જે છે હુણોએ મધ્ય એશિયાથી ભારત પર આક્રમણ કર્યું હતું. તેઓ નીચેનામાંથી કઈ દિશાએથી ભારતમાં પ્રવેશ્યા હશે? અહીં દિશાઓના નામ આપ્યા છે વિદ્યાર્થી મિત્રો, વાયવ્ય, ઈશાન, અગ્નિ કે પૂર્વ? સાચો જવાબ છે મિત્રો ઓપ્શન નંબર એ, વાયવ્ય. પ્રશ્ન નંબર 16. કાંચીના પલ્લવો રાજસ્થાનના ખાલી જગ્યા, જેમ કે કાંચીના પલ્લવો અને રાજસ્થાનના ખાલી જગ્યા અને દક્ષિણ ગુજરાતના ખાલી જગ્યા. તો મિત્રો અહીં ખાલી જગ્યામાં આપણે જવાબ આપવાનો છે. ઓપ્શન આપણી પાસે 4 વિકલ્પ છે. ગુર્જર પ્રતિહારો ગુર્જરો, ગુર્જરો ગુર્જર પ્રતિહારો, મૈત્રકો ગુર્જરો અને ગુર્જરો મૈત્રકો. તો મિત્રો અહીંયા સાચો જવાબ છે કાંચીના પલ્લવો સાથે રાજસ્થાનના ગુર્જર પ્રતિહારો આવશે. રાજસ્થાનના ગુર્જર પ્રતિહારો આવશે અને દક્ષિણ ગુજરાતના ગુર્જરો, એટલે ઓપ્શન નંબર એ. પ્રશ્ન નંબર 17. રાજ્યના દસ્તાવેજો સાચવવા કોની નિમણૂક કરવામાં આવતી હતી? મહાઅશ્વપતિ, પુસ્તપાલ, મહાપ્રતિહાર કે મહાપલુપતિ? મિત્રો અહીંયા સાચો જવાબ છે પુસ્તપાલ. ઓપ્શન નંબર બી, પુસ્તપાલ. પ્રશ્ન નંબર 18. નીચેના પૈકી કઈ કૃતિ હર્ષવર્ધનની નથી? કાદંબરી, રત્નાવલી, નાગાનંદ કે પ્રિયદર્શિકા? મિત્રો અહીંયા સાચો જવાબ છે કાદંબરી. પ્રશ્ન નંબર 19. મહારાજાધિરાજ સાથે ચંદ્રગુપ્ત પહેલો તો દક્ષિણાપથના સ્વામી સાથે અહીંયા વિકલ્પ આપેલ છે એની સાથે કયો સંબંધ બને છે? મહારાજાધિરાજને ચંદ્રગુપ્ત પહેલો તરીકે ઓળખવામાં આવે છે. તો દક્ષિણાપથના સ્વામીને કોણ હતો? દક્ષિણાપથના સ્વામી કોણ હતા? હર્ષવર્ધન, સ્કંદગુપ્ત, કુમારગુપ્ત કે પુલકેશી બીજો? તો મિત્રો અહીંયા સાચો જવાબ છે પુલકેશી બીજો. પ્રશ્ન નંબર 20. નાલંદા વિદ્યાપીઠની સ્થાપના ગુપ્ત વંશના કયા શાસકના સમયમાં થઈ હતી?
નાલંદા વિદ્યાપીઠની સ્થાપના ગુપ્ત વંશના કયા શાસકના સમયમાં થઈ હતી? વિક્રમાદિત્ય, કુમારગુપ્ત, સ્કંદગુપ્ત કે શ્રીગુપ્ત? સાચો જવાબ છે મિત્રો કુમારગુપ્ત. પ્રશ્ન નંબર 21. નીચેના પૈકી કઈ કૃતિ કવિ કાલિદાસની નથી? નીચેના પૈકી કઈ કૃતિ કવિ કાલિદાસની નથી? અભિજ્ઞાન શાંકુતલમ, રઘુવંશમ, ઉરુભંગમ કે મેઘદૂતમ? સાચો જવાબ છે મિત્રો અહીંયા ઉરુભંગમ. પ્રશ્ન નંબર 22. કયા યુગને ભારતનો સુવર્ણ યુગ કહેવાય છે? કયા યુગને ભારતનો સુવર્ણ યુગ કહેવાય છે? મૌર્ય યુગ, કળિયુગ, મુગલ યુગ કે ગુપ્ત યુગ? સાચો જવાબ છે મિત્રો ગુપ્ત યુગ. પ્રશ્ન નંબર 23. નીચેના પૈકી કોણ ગુપ્ત યુગનો રાજા નથી? ચંદ્રગુપ્ત પહેલો, કુમારગુપ્ત, ચંદ્રગુપ્ત મૌર્ય કે વિક્રમાદિત્ય? મિત્રો અહીંયા સાચો જવાબ છે ચંદ્રગુપ્ત મૌર્ય. ચંદ્રગુપ્ત મૌર્ય. પ્રશ્ન નંબર 24. ચંદ્રગુપ્ત બીજો એના સમયમાં ફાહિયાન આવ્યો હતો તો હર્ષવર્ધનના સમયમાં કોણ? ચંદ્રગુપ્ત બીજાના સમયમાં ફાહિયાન તો હર્ષવર્ધનના સમયમાં કોણ? તો અહીંયા ઓપ્શન છે પુલકેશી બીજો, પ્રભાકર વર્ધન, યુઆન સ્વાંગ કે બર્નિયર? સાચો જવાબ છે મિત્રો અહીંયા યુઆન સ્વાંગ. ઓપ્શન નંબર સી. પ્રશ્ન નંબર 25. નીચેના પૈકી કયા બે રાજાઓ સમકાલીન હતા એટલે એક જ સમયના હતા? નીચેના પૈકી કયા બે રાજાઓ સમકાલીન હતા? ચંદ્રગુપ્ત સમુદ્રગુપ્ત, શ્રીગુપ્ત કુમારગુપ્ત, હર્ષવર્ધન પુલકેશી બીજો કે સ્કંદગુપ્ત વિક્રમાદિત્ય? સાચો જવાબ છે મિત્રો હર્ષવર્ધન પુલકેશી બીજો. તેઓ એક સમકાલીન હતા. બે રાજાઓ જે છે એ સમકાલીન હતા. પ્રશ્ન નંબર 26. હર્ષવર્ધનના સમયમાં દક્ષિણ ગુજરાતમાં કોનું રાજ્ય હતું? હર્ષવર્ધનના સમયમાં દક્ષિણ ગુજરાતમાં કોનું રાજ્ય હતું? ઓપ્શન છે ગુર્જર, પ્રતિહાર, પલ્લવ કે કર્કોટક? સાચો જવાબ છે મિત્રો ગુર્જર. પ્રશ્ન નંબર 27. હર્ષવર્ધનના સમયે કાંચીમાં કોનું રાજ્ય હતું? પલ્લવ, ગુર્જર, મૈત્રક કે કર્કોટક? સાચો જવાબ છે મિત્રો પલ્લવ. હર્ષવર્ધનના સમયે કાંચીમાં પલ્લવનું રાજ્ય હતું. પ્રશ્ન નંબર 28. કયા રાજાએ પોતાનો એક રાજદૂત ઈરાન મોકલ્યો હતો? હર્ષવર્ધન, ચંદ્રગુપ્ત, પુલકેશી બીજો કે કુમારગુપ્ત? સાચો જવાબ છે મિત્રો ઓપ્શન નંબર સી પુલકેશી બીજો. પ્રશ્ન નંબર 29. પુલકેશી બીજાએ કેટલા વર્ષ સુધી શાસન કર્યું હતું? પુલકેશી બીજાએ કેટલા વર્ષ સુધી શાસન કર્યું હતું? 10 વર્ષ, 20 વર્ષ, 30 વર્ષ કે 40 વર્ષ? સાચો જવાબ છે મિત્રો 40 વર્ષ સુધી શાસન કર્યું હતું. પ્રશ્ન નંબર 30. પુલકેશી બીજો કયા વંશનો શક્તિશાળી રાજા હતો? અંગિરસ, ચાલુક્ય, પુણ્યભૂતિ કે પુલભ્ય? સાચો જવાબ છે મિત્રો ચાલુક્ય. પ્રશ્ન નંબર 31. સમ્રાટ હર્ષવર્ધને નાલંદા વિદ્યાપીઠને નિભાવવા કેટલા ગામ ભેટમાં આપ્યા હતા? સમ્રાટ હર્ષવર્ધને નાલંદા વિદ્યાપીઠને નિભાવવા કેટલા ગામ ભેટમાં આપ્યા હતા? 50, 100, 200 કે 500? સાચો જવાબ છે મિત્રો 100 ગામો ભેટમાં આપ્યા હતા.
ભગવાન બુદ્ધની જાતક કથાઓ પરથી હર્ષવર્ધને કયું નાટક લખ્યું હતું? ભગવાન બુદ્ધની જાતક કથાઓ પરથી હર્ષવર્ધને કયું નાટક લખ્યું હતું? પ્રિયદર્શિકા, રત્નાવલી, નાગાનંદ, હર્ષચરિતમ. સાચો જવાબ છે મિત્રો ઓપ્શન નંબર સી, નાગાનંદ. પ્રશ્ન નંબર 33. હર્ષવર્ધન પહેલા શૈવ ભક્ત હતા, પણ પછીથી કયા ધર્મના મહાન અનુયાયી બન્યા હતા? હર્ષવર્ધન પહેલા શૈવ ભક્ત હતા એટલે કે શિવ ભક્તિ હતા, પછી કયા ધર્મના મહાન અનુયાયી બન્યા? હિન્દુ, બૌદ્ધ, જૈન કે શીખ? સાચો જવાબ છે મિત્રો બૌદ્ધ ધર્મના મહાન અનુયાયી બન્યા હતા. પ્રશ્ન નંબર 34. હર્ષવર્ધન મોટે ભાગે ખાલી જગ્યાના શક્તિશાળી રાજા ગણાતા હતા. ઉત્તર, દક્ષિણ, પૂર્વ કે પશ્ચિમ? હર્ષવર્ધન મોટે ભાગે ખાલી જગ્યાના શક્તિશાળી રાજા ગણાતા હતા. તો સાચો જવાબ છે મિત્રો ઉત્તરના શક્તિશાળી રાજા ગણાતા હતા. પ્રશ્ન નંબર 35. હર્ષવર્ધન અને પુલકેશી વચ્ચે નદી પાસે યુદ્ધ થયું હતું. બરાબર, એટલે કે કઈ નદી પાસે? અહીં વિદ્યાર્થી મિત્રો કઈ નદી પાસે યુદ્ધ થયું હતું? નદીનું નામ આપણે જણાવવાનું છે. ઔરંગા, ભાદર, નર્મદા કે ગોદાવરી? સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, નર્મદા. પ્રશ્ન નંબર 36. હર્ષવર્ધનના શાસનકાળ વખતે દખ્ખણમાં કયો શક્તિશાળી રાજા હતો? સમ્રાટ અશોક, ધનનંદ, ચંદ્રગુપ્ત પહેલો કે પુલકેશી બીજો? સાચો જવાબ છે મિત્રો પુલકેશી બીજો. પ્રશ્ન નંબર 37. હર્ષવર્ધને કઈ સાલમાં રાજ્યારોહણ કર્યું હતું? હર્ષવર્ધને કઈ સાલમાં રાજ્યારોહણ કર્યું હતું? ઈસવીસન 303, ઈસવીસન 404, ઈસવીસન 505, ઈસવીસન 606? સાચો જવાબ છે મિત્રો ઈસવીસન 606, ઓપ્શન નંબર ડી. પ્રશ્ન નંબર 38. હર્ષવર્ધન થાનેશ્વરના કયા વંશના રાજા હતા? પુષ્યગુપ્ત, પુણ્યભૂતિ, પુષ્યચંદ્ર, પુણ્યવર્ધન? હર્ષવર્ધન થાનેશ્વરના કયા વંશના રાજા હતા? સાચો જવાબ છે મિત્રો ઓપ્શન નંબર બી, પુણ્યભૂતિ વંશના રાજા હતા. પ્રશ્ન નંબર 39. ગુપ્ત યુગ દરમિયાન કયા બે પ્રાણીઓની દવાઓ શોધાઈ હતી? ગુપ્ત યુગ દરમિયાન કયા બે પ્રાણીઓ જે છે એ પ્રાણીઓની દવાઓ શોધાઈ હતી? ગાયો અને કૂતરા, હાથી અને ઘોડા, બકરી કે ભેંસ, બિલાડી અને કૂતરા? આ બે પ્રાણીઓ, આમાંથી કયા બે પ્રાણીઓ જે છે કે એ ગુપ્ત યુગ દરમિયાન પ્રાણીઓની દવાઓ શોધાઈ હતી? સાચો જવાબ છે મિત્રો ગુપ્ત યુગ દરમિયાન હાથી અને ઘોડા આ બે પ્રાણીઓ છે એની દવાઓ શોધાઈ હતી. પ્રશ્ન નંબર 40. વાઘભટ્ટે આયુર્વેદિક ક્ષેત્રે કયો ગ્રંથ લખ્યો હતો? વાઘભટ્ટે આયુર્વેદ ક્ષેત્રે કયો ગ્રંથ લખ્યો હતો? અષ્ટાંગ હૃદય સંહિતા, બૃહદ સંહિતા, ચરક સંહિતા કે ભૃગુ સંહિતા? સાચો જવાબ છે મિત્રો ઓપ્શન નંબર એ, અષ્ટાંગ હૃદય સંહિતા. પ્રશ્ન નંબર 41. ગુપ્ત વંશનો કયો રાજા બૌદ્ધ ધર્મનો સંરક્ષક હતો? ચંદ્રગુપ્ત પહેલો, શ્રીગુપ્ત, સમુદ્રગુપ્ત કે સ્કંદગુપ્ત? સાચો જવાબ છે મિત્રો સમુદ્રગુપ્ત. ગુપ્તકાળમાં દક્ષિણ ભારતમાં શૈવ સંતો શું કહેવાતા? ગુપ્તકાળમાં દક્ષિણ ભારતમાં શિવ સંતો શું કહેવાતા? આલવાર, બહુનાર, નામનાર કે શૈવનાર? સાચો જવાબ છે મિત્રો ઓપ્શન નંબર સી, નામનાર. પ્રશ્ન નંબર 43. ગુપ્ત યુગ દરમિયાન ભારતથી
સ્થળ માર્ગે ખાલી જગ્યા થઈને યુરોપ સુધી માલ સામાનની નિકાસ થતી. ગુપ્ત યુગ દરમિયાન ભારતથી સ્થળ માર્ગે ખાલી જગ્યા થઈને એટલે કે આપણે જગ્યાનું નામ બતાવવાનું છે થઈને યુરોપ સુધી માલ સામાનની નિકાસ થતી. ઓપ્શન છે ઉત્તર એશિયા, દક્ષિણ એશિયા, મધ્ય એશિયા કે પૂર્વ એશિયા. સાચો જવાબ છે મિત્રો મધ્ય એશિયા થઈને. પ્રશ્ન નંબર 44. ગુપ્ત યુગની આર્થિક વિશેષતા કઈ છે? ખેતી, ઉદ્યોગ, આંતરિક વેપાર, આંતરરાષ્ટ્રીય વેપાર. ગુપ્ત યુગની આર્થિક વિશેષતા કઈ છે? સાચો જવાબ છે મિત્રો આંતરરાષ્ટ્રીય વેપાર. પ્રશ્ન નંબર 45. ગુપ્ત યુગમાં રાજા કર તરીકે ઉત્પાદનનો કેટલો ભાગ લેતા હતા? ગુપ્ત યુગમાં રાજા કર તરીકે ઉત્પાદનનો કેટલો ભાગ લેતા હતા? ચોથો ભાગ, છઠ્ઠો ભાગ, આઠમો ભાગ કે 10મો ભાગ? તો મિત્રો અહીંયા સાચો જવાબ છે છઠ્ઠો ભાગ લેતા હતા. પ્રશ્ન નંબર 46. ગુપ્ત યુગ દરમિયાન બંગાળમાં પુષ્કળ પ્રમાણમાં શું થતું હતું? શણ અને નારિયેળ, દ્રાક્ષ અને સફરજન, કપાસ અને શેરડી, ચોખા અને રેશમ. તો સાચો જવાબ છે મિત્રો અહીંયા ઓપ્શન નંબર ડી, ચોખા અને રેશમ. ચોખા અને રેશમ. પ્રશ્ન નંબર 47. ગુપ્ત યુગમાં નારિયેળની ખેતી ખાલી જગ્યામાં થતી હતી? અલ્હાબાદ, મગધ, બંગાળ કે કામરૂમ? સાચો જવાબ છે મિત્રો કામરૂમમાં નારિયેળની ખેતી થતી હતી. ગુપ્ત યુગમાં નારિયેળની ખેતી કામરૂમમાં થતી હતી. પ્રશ્ન નંબર 48. ગુપ્ત યુગમાં ઉત્તર ભારતમાં શાની ખેતી થતી? ઘઉં અને ચોખા, શેરડી, કપાસ, દ્રાક્ષ, કેસર, સફરજન અને કેળા? ઓપ્શન નંબર એ, ઘઉં અને ચોખા. ગુપ્ત યુગમાં ઉત્તર ભારતમાં ઘઉં અને ચોખાની ખેતી થતી હતી. પ્રશ્ન નંબર 49. ગુપ્ત યુગમાં શાનો ખૂબ જ વિકાસ થયો હતો? ગુપ્ત યુગમાં શાનો ખૂબ જ વિકાસ થયો હતો? ઓપ્શન આપણી સામે છે. તો સાચો જવાબ છે મિત્રો ઓપ્શન નંબર ડી, ખેતીનો વિકાસ ખૂબ જ થયો હતો. આંતરિક વેપાર, અંદરનો જે વેપાર જે છે એનો પણ ખૂબ જ થયો હતો વિકાસ, અને આંતરરાષ્ટ્રીય વેપાર એનો પણ વિકાસ થયો હતો. પ્રશ્ન નંબર 50. ગુપ્ત સામ્રાજ્યમાં ગ્રામ કક્ષાએ શું બનાવાતું? ગુપ્ત સામ્રાજ્યમાં ગ્રામ કક્ષાએ શું બનાવાતું? સભા, સમિતિ, મંડળ કે શાખા? સાચો જવાબ છે મિત્રો સમિતિ. ગ્રામ કક્ષાએ સમિતિ બનાવાતી. પ્રશ્ન નંબર 51. ગુપ્ત સામ્રાજ્યનો અંત ક્યારે થયો હતો? મિત્રો અહીંયા સાલ બતાવવાની છે આપણે. ગુપ્ત સામ્રાજ્યનો અંત ક્યારે થયો હતો? ઈસવીસન 440, ઈસવીસન 550, ઈસવીસન 660, ઈસવીસન 770. તો ઈસવીસન 550. સાચો જવાબ છે ઈસવીસન 550. પ્રશ્ન નંબર 52. કયા શાસકના સમયમાં ગુપ્ત સામ્રાજ્યની આર્થિક સંપત્તિમાં ઓટ આવી? ચંદ્રગુપ્ત, કુમારગુપ્ત, સ્કંદગુપ્ત કે સમુદ્રગુપ્ત? સાચો જવાબ છે મિત્રો સ્કંદગુપ્ત. કુમારગુપ્ત પહેલા પછી કોણ ગાદીએ બેઠું? કુમારગુપ્ત પહેલો જે હતો એના પછી એટલે કુમારગુપ્ત પ્રથમ અને કુમારગુપ્ત બીજો આ રીતે આવે છે. કુમારગુપ્ત એ પ્રથમ જે છે એના પછી કોણ ગાદીએ બેઠું? અમરસિંહ, સ્કંદગુપ્ત, ચંદ્રગુપ્ત અને સમુદ્રગુપ્ત? સાચો જવાબ છે મિત્રો ઓપ્શન નંબર બી, સ્કંદગુપ્ત. એટલે કે કુમારગુપ્ત પહેલા
પછી કોણ ગાદી બેઠું? તો સ્કંદગુપ્ત. પ્રશ્ન નંબર 54. કુમારગુપ્તના સમયમાં કઈ વિદ્યાપીઠની સ્થાપના થઈ હતી? કુમારગુપ્તના સમયમાં કઈ વિદ્યાપીઠની સ્થાપના થઈ હતી? વલ્લભી, નાલંદા, વિક્રમશિલા, કાશી. સાચો જવાબ છે મિત્રો નાલંદા. વિક્રમાદિત્ય પછી તેનો પુત્ર ખાલી જગ્યાએ ગાદીએ આવ્યો. કોણ એનો પુત્ર? કોણ? વિક્રમાદિત્ય પછી તેનો પુત્ર ખાલી જગ્યાએ ગાદીએ આવ્યો. ચંદ્રગુપ્ત પહેલો, ચંદ્રગુપ્ત બીજો, ઘટોત્કચ, કુમારગુપ્ત પહેલો. તો સાચો જવાબ છે મિત્રો કુમારગુપ્ત પહેલો. પ્રશ્ન નંબર 56. વિક્રમાદિત્યનું અવસાન કઈ સાલમાં થયું હતું? વિક્રમાદિત્યનું અવસાન કઈ સાલમાં થયું હતું? 319, 375, 414 કે 434? સાચો જવાબ છે મિત્રો 414. પ્રશ્ન નંબર 57. દિલ્હી પાસેના મેહરોલી ખાલી જગ્યાને સદીઓ થયા છતાં હજુ સુધી કાટ લાગ્યો નથી. દિલ્હી પાસેના મેહરોલી ખાલી જગ્યાને સદીઓ થયા છતાં પણ હજુ સુધી કાટ લાગ્યો નથી. લોહ સ્તંભ, શિલાલેખ, સ્તંભલેખ કે લોહ આલેખ? સાચો જવાબ છે મિત્રો લોહ સ્તંભ. કે આજ સુધી પણ લોહ સ્તંભને સદીઓ થઈ ગયા હજુ સુધી કાટ લાગ્યો નથી. પ્રશ્ન નંબર 58. વિક્રમાદિત્યના રાજવેદ કોણ હતા? કાલિદાસ, વરાહમિહિર, અમરસિંહ કે ધન્વંતરી? સાચો જવાબ છે મિત્રો ધન્વંતરી. વિક્રમાદિત્યના રાજવેદ કોણ હતા? તો ઓપ્શન નંબર ડી ધન્વંતરી. પ્રશ્ન નંબર 59. ભૃગુ કચ્છ હાલ કયા નામે ઓળખાય છે? આણંદ, ભરૂચ, ખંભાત કે ભારત? ભૃગુ કચ્છ હાલ કયા નામે ઓળખાય છે? રાઈટ આન્સર છે મિત્રો ભરૂચ. પ્રશ્ન નંબર 60. ચંદ્રગુપ્ત બીજાના સમયમાં શક ક્ષત્રપો કેટલા વર્ષથી પગદંડો જમાવીને બેઠા હતા? 200, 300, 400 કે 500? કયા વર્ષથી પગદંડો જમાવીને બેઠા હતા? સાચો જવાબ છે મિત્રો 300 વર્ષથી પગદંડો જમાવીને બેઠા હતા. પ્રશ્ન નંબર 61. ચંદ્રગુપ્ત બીજાના સામ્રાજ્યની સરહદો ખાલી જગ્યા રાજ્યને અડકીને આવેલી હતી. તો કયા રાજ્યને અડકીને આવેલી હતી? ચાલુક્ય, મૌર્ય, શક કે પ્રતિહાર? ચંદ્રગુપ્ત બીજાના સામ્રાજ્યની સરહદો ખાલી જગ્યા રાજ્યને અડકીને આવેલી હતી. સાચો જવાબ છે મિત્રો શક. શક રાજ્યને અડકીને આવેલી હતી. પ્રશ્ન નંબર 62. સમુદ્રગુપ્તના સ્થાને કોણ ગાદી પર આવ્યો? સમુદ્રગુપ્તના સ્થાને કોણ ગાદી પર આવ્યો? ચંદ્રગુપ્ત પ્રથમ, ચંદ્રગુપ્ત બીજો, સ્કંદગુપ્ત કે કુમારગુપ્ત? સાચો જવાબ છે મિત્રો ચંદ્રગુપ્ત બીજો. સમુદ્રગુપ્તનું અવસાન ઈસવીસન ખાલી જગ્યામાં થયું હતું. સમુદ્રગુપ્તનું અવસાન ઈસવીસન ખાલી જગ્યામાં થયું હતું. ઈસવીસન 319, ઈસવીસન 335, ઈસવીસન 351 કે ઈસવીસન 375? સાચો જવાબ છે મિત્રો ઈસવીસન 375. સમુદ્રગુપ્ત કયા ધર્મને ઉત્તેજન આપ્યું હતું? હિન્દુ, બૌદ્ધ, વૈષ્ણવ કે જૈન? તો સમુદ્રગુપ્તે હિન્દુ ધર્મને ઉત્તેજન આપ્યું હતું. પ્રશ્ન નંબર 65. સિક્કામાં કયા રાજાને વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો છે? અગાઉ પણ પ્રશ્ન આવી ગયો છે મિત્રો. સિક્કામાં કયા રાજાને વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો છે? સમુદ્રગુપ્ત, ચંદ્રગુપ્ત બીજો, સ્કંદગુપ્ત કે કુમારગુપ્ત? સાચો જવાબ છે મિત્રો સમુદ્રગુપ્ત. પ્રશ્ન નંબર 66. ગુપ્ત વંશના કયા રાજાએ કવિરાજનું બિરુદ મેળવ્યું હતું? ચંદ્રગુપ્ત પ્રથમ, ચંદ્રગુપ્ત દ્વિતીય, સમુદ્રગુપ્ત કે સ્કંદગુપ્ત?
સાચો જવાબ છે મિત્રો ગુપ્ત વંશના સમુદ્રગુપ્ત રાજાએ કવિરાજનું બિરુદ મેળવ્યું હતું. પ્રશ્ન નંબર 67. ચંદ્રગુપ્ત પ્રથમ પછી તેનો પુત્ર ખાલી જગ્યાએ એટલે ગાદીએ આવ્યો હતો. એનો પુત્ર કોણ એનું નામ આપણે જણાવવાનું છે કે જે ચંદ્રગુપ્ત પહેલા પછી તેનો પુત્ર ખાલી જગ્યાએ ગાદીએ આવ્યો. ચંદ્રગુપ્ત દ્વિતીય, ઘટોત્કચ, સમુદ્રગુપ્ત કે વિક્રમાદિત્ય. સાચો જવાબ છે મિત્રો સમુદ્રગુપ્ત. પ્રશ્ન નંબર 68. ચંદ્રગુપ્ત સોરી મિત્રો 68. ગુપ્ત સંવંતની શરૂઆત કોણે કરાવી હતી? ગુપ્ત સંવંતની શરૂઆત કોણે કરાવી હતી? શ્રીગુપ્ત, ચંદ્રગુપ્ત પ્રથમ, સમુદ્રગુપ્ત કે ચંદ્રગુપ્ત દ્વિતીય? રાઈટ આન્સર છે મિત્રો ચંદ્રગુપ્ત પ્રથમ. પ્રશ્ન નંબર 69. ગુપ્ત વંશનો સ્થાપક કોણ હતો? ગુપ્ત વંશનો સ્થાપક કોણ હતો? શ્રીગુપ્ત, ચંદ્રગુપ્ત પહેલો, સમુદ્રગુપ્ત કે ચંદ્રગુપ્ત? તો મિત્રો ગુપ્ત વંશનો સ્થાપક શ્રીગુપ્ત હતો. ઓપ્શન નંબર એ. પ્રશ્ન નંબર 70. હર્ષવર્ધન રચિત નાટકોમાં કયા નાટકનો સમાવેશ થતો નથી? અગાઉ પણ પ્રશ્ન આવી ગયો છે મિત્રો. હર્ષવર્ધન રચિત નાટકોમાં કયા નાટકનો સમાવેશ થતો નથી? તો સાચો આન્સર છે મિત્રો રઘુવંશ. પ્રશ્ન નંબર 71. ગુપ્ત સમયમાં રસાયણશાસ્ત્રનો નોંધપાત્ર વિકાસ થયો હતો. તેનું ઉત્તમ ઉદાહરણ કયું છે? મેહરોલીની લોસ્તંભ, ગુપ્તકાલીન સિક્કાઓ, વરાહમિહિરનું સંશોધન, પ્રયાગરાજનો સ્તંભ લેખ. સાચો જવાબ છે મિત્રો મેહરોલીનો લોહ સ્તંભ. પ્રશ્ન નંબર 72. ગુપ્તકાળની પ્રયાગ પ્રશિસ્ત કોણે રચી હતી? દંડીએ, ભારવીએ, રાજકવિ હરિસેણે કે કાલિદાસે? સાચો જવાબ છે મિત્રો રાજકવિ હરિસેણે. પ્રશ્ન નંબર 73. ગુપ્ત યુગના મહાન સાહિત્યકારોમાં કોનો સમાવેશ થતો નથી? મહાન સાહિત્યકારો જે હતા એમાં કોનો સમાવેશ થતો નથી? કવિ માઘ, સ્કંદ સ્વામી, હરિસ્વામી, આર્યસુર? તો સાચો જવાબ છે મિત્રો કવિ માઘ. જે કવિ માઘ જે છે એનો મહાન સાહિત્યકારોમાં સમાવેશ થતો નથી. પ્રશ્ન નંબર 74. નીચેનામાંથી કોનો સમાવેશ ચીની યાત્રાળુમાં થતો નથી? ફાહિયાન, મેગસ્થનીસ, યુઆન સ્વાંગ કે ઇત્સિંગ? સાચો જવાબ છે મિત્રો મેગસ્થનીસ. બાકીના ફાહિયાન, યુઆન સ્વાંગ, ઇત્સિંગ આ ચીનના યાત્રાળુઓ હતા. પ્રશ્ન નંબર 75. પ્રાચીન સમયમાં ગુજરાતનું ભરૂચ કયા નામથી ઓળખાતું હતું? અગાઉ પણ આપણે પ્રશ્નો આવી ચૂક્યો છે મિત્રો. પ્રાચીન સમયમાં ગુજરાતનું ભરૂચ કયા નામથી ઓળખાતું હતું? ઓપ્શન છે ભૃગુ કચ્છ, સ્તંભ તીર્થ, લાટ, સ્તંભ ભરૂચ. સાચો આન્સર છે મિત્રો ભૃગુ કચ્છ. પ્રશ્ન નંબર 76. કાદંબરી ગ્રંથ જે છે એના કર્તા કોણ છે? કાદંબરી ગ્રંથના કર્તા કોણ છે એટલે કે શોધવાનું છે. કાલિદાસ, ભવભૂતિ, માઘ કે બાણભટ્ટ? સાચો જવાબ છે મિત્રો બાણભટ્ટ. બાણભટ્ટ જે છે એ કાદંબરી ગ્રંથના કર્તા છે. પ્રશ્ન નંબર 77. પુલકેશી બીજાએ પોતાનો રાજદૂત મોકલી કયા દેશના શહેનશાહને મિત્ર બનાવ્યો હતો? ઈરાનના, ઈરાકના, ગાંધારના કે જાપાનના? સાચો જવાબ છે મિત્રો ઈરાનના. ઈરાન દેશના શહેનશાહને મિત્ર બનાવ્યો હતો. પ્રશ્ન નંબર 78. દક્ષિણ પથના સ્વામીનું બિરુદ કયા રાજવીએ ધારણ કર્યું હતું? હર્ષવર્ધને, પુલકેશી બીજાએ, સમુદ્રગુપ્ત, કુમારગુપ્ત પહેલાએ? સાચો જવાબ છે મિત્રો પુલકેશી બીજાએ. પ્રશ્ન નંબર 79. હર્ષવર્ધનના સમયમાં
કયા મહાન ચીની યાત્રી ભારતમાં આવ્યા હતા? હર્ષવર્ધનના સમયમાં કયા મહાન ચીની યાત્રી ભારતમાં આવ્યા હતા? ફાહિયાન, યુઆન સ્વાંગ, મેગસ્થનીસ કે ઇત્સિંગ? સાચો જવાબ છે મિત્રો ઓપ્શન નંબર બી, યુઆન સ્વાંગ. પ્રશ્ન નંબર 80. વાઘભટ્ટે આયુર્વેદિક ક્ષેત્રે કયો મહાન ગ્રંથ લખ્યો છે? બૃહદ સંહિતા, અષ્ટાંગ હૃદય સંહિતા, બુદ્ધ સંહિતા કે આયુર્વેદિક કોષ? સાચો જવાબ છે મિત્રો ઓપ્શન નંબર બી, અષ્ટાંગ હૃદય સંહિતા, કે જે આયુર્વેદિક ક્ષેત્રે વાઘભટ્ટે મહાન ગ્રંથ લખ્યો હતો. પ્રશ્ન નંબર 81. ગુપ્ત યુગના રાજાઓ ખેતીના કુલ ઉત્પાદનનો કયો ભાગ તરીકે લેતા? ચોથો, પાંચમો, છઠ્ઠો કે ત્રીજો? અગાઉ પણ પ્રશ્નો આવી ગયો છે મિત્રો. તો સાચો જવાબ છે મિત્રો છઠ્ઠો ભાગ કર તરીકે લેતા હતા. પ્રશ્ન નંબર 82. ગુપ્ત યુગના વહીવટી તંત્રમાં વિદેશ મંત્રીને શું કહેવામાં આવતો? મહાપ્રતિહાર, મહાસંધિ વિગ્રહક, મહાબલાધિકૃત કે મહોદય? ગુપ્ત યુગના વહીવટી તંત્રમાં વિદેશ મંત્રીને શું કહેવામાં આવતું? તો સાચો જવાબ છે મિત્રો ઓપ્શન નંબર બી, મહાસંધિ વિગ્રહક. ગુપ્ત યુગના પ્રાંતના વડા તરીકે કોને મૂકવામાં આવતા? સેનાપતિને, સમ્રાટને, રાજકુમારને કે નગર શ્રેષ્ઠોને? રાઈટ આન્સર છે મિત્રો રાજકુમારને. ગુપ્ત યુગના પ્રાંતના વડા તરીકે રાજકુમારને મૂકવામાં આવતા. પ્રશ્ન નંબર 84. ગુપ્ત સામ્રાજ્યના વહીવટમાં જિલ્લાને શું કહેવામાં આવતું? પત્રક, પ્રાંત, ગ્રામ કે વિષય? ગુપ્ત સામ્રાજ્યના વહીવટીમાં જિલ્લાને શું કહેવામાં આવતું? પત્રક, પ્રાંત, ગ્રામ કે વિષય? સાચો જવાબ છે મિત્રો ઓપ્શન નંબર ડી, વિષય. પ્રશ્ન નંબર 85. વરાહમિહિરે કયો પ્રખ્યાત ગ્રંથ લખ્યો હતો? બ્રહ્માંડ સંહિતા, ખગોળ સંહિતા, બૃહદ સંહિતા કે જ્યોતિષ સંહિતા? સાચો જવાબ છે મિત્રો બૃહદ સંહિતા. વરાહમિહિરે બૃહદ સંહિતા પ્રખ્યાત ગ્રંથ લખ્યો હતો. પ્રશ્ન નંબર 86. પ્રાચીન ભારતના મહાન વૈજ્ઞાનિક કોણ હતા? વરાહમિહિર, આર્યભટ્ટ, ભાસ્કરાચાર્ય કે બુદ્ધાયન? તો સાચો જવાબ છે મિત્રો પ્રાચીન ભારતના મહાન વૈજ્ઞાનિક વરાહમિહિર હતા. પ્રશ્ન નંબર 87. શૂન્ય અને દશાંશ પદ્ધતિની શોધ કોણે કરી હતી? શૂન્ય અને દશાંશ પદ્ધતિની શોધ કોણે કરી હતી? બ્રહ્મગુપ્તે, આર્યભટ્ટે, ચરક કે ભાસ્કરાચાર્ય? સાચો જવાબ છે મિત્રો ઓપ્શન નંબર બી, આર્યભટ્ટ, કે જેણે શૂન્ય અને દશાંશ પદ્ધતિની શોધ કરી હતી. પ્રશ્ન નંબર 88. કયા કવિને ભારતના શેક્સપિયર કહેવામાં આવે છે? કયા કવિને ભારતના શેક્સપિયર કહેવામાં આવે છે? કાલિદાસને, ભવભૂતિને, બાણને કે માઘને? સાચો જવાબ છે મિત્રો ઓપ્શન નંબર એ, કાલિદાસને, કે કાલિદાસ કવિને ભારતના શેક્સપિયર કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 89. અજંતાની કેટલીક ગુફાઓ કોના સમયમાં તૈયાર થઈ હતી? અજંતાની કેટલીક ગુફાઓ કોના સમયમાં તૈયાર થઈ હતી? ચંદ્રગુપ્ત બીજાના, કુમારગુપ્તના કે સમુદ્રગુપ્તના કે શ્રીગુપ્તના? કોના સમયમાં તૈયાર થઈ હતી? તો સાચો જવાબ છે મિત્રો કુમારગુપ્તના સમયમાં કેટલીક ગુફાઓ તૈયાર થઈ હતી. પ્રશ્ન નંબર 90. ચંદ્રગુપ્ત બીજાના રાજવૈદ કોણ હતા? ચંદ્રગુપ્ત બીજાના રાજવૈદ કોણ હતા? ઓપ્શન છે મહર્ષિ ચરક, વરાહમિહિર, અશ્વઘોષ કે ધન્વંતરી? ચંદ્રગુપ્ત બીજાના રાજવૈદ કોણ હતા? મહર્ષિ ચરક, વરાહમિહિર, અશ્વઘોષ કે ધન્વંતરી? તો સાચો જવાબ છે મિત્રો ઓપ્શન નંબર ડી, ધન્વંતરી. પ્રશ્ન નંબર 91. ગુપ્ત વંશનો સૌથી પ્રતિભાશાળી શાસક કોણ હતો? સમુદ્રગુપ્ત, ચંદ્રગુપ્ત પહેલો, ચંદ્રગુપ્ત બીજો કે કુમારગુપ્ત?
સાચો જવાબ છે મિત્રો ઓપ્શન નંબર સી ચંદ્રગુપ્ત બીજો કે ગુપ્ત વંશનો સૌથી પ્રતિભાશાળી શાસક હતો. પ્રશ્ન નંબર 92 સમુદ્રગુપ્ત પછી તેના સ્થાને ગાદી પર કયો રાજા આવ્યો હતો? ચંદ્રગુપ્ત પહેલો, ચંદ્રગુપ્ત બીજો, સ્કંદગુપ્ત કે કુમારગુપ્ત? સાચો જવાબ છે મિત્રો ઓપ્શન નંબર બી ચંદ્રગુપ્ત બીજો. ગુપ્ત સામ્રાજ્યની મહત્તાનો સર્જક કયો રાજા હતો? ગુપ્ત સામ્રાજ્યની મહત્તાનો સર્જક કયો રાજા હતો? બુદ્ધગુપ્ત, સમુદ્રગુપ્ત, કુમારગુપ્ત કે સ્કંદગુપ્ત? સાચો જવાબ છે મિત્રો ઓપ્શન નંબર બી સમુદ્રગુપ્ત કે જે ગુપ્ત સામ્રાજ્યની મહત્તાનો સર્જક સમુદ્રગુપ્ત રાજા હતો. પ્રશ્ન નંબર 94 ગુપ્ત વંશના કયા રાજાએ કવિરાજનું બિરુદ મેળવ્યું હતું? ગુપ્ત વંશના કયા રાજાએ કવિરાજનું બિરુદ મેળવ્યું હતું? ચંદ્રગુપ્ત બીજાએ, સમુદ્રગુપ્ત, ચંદ્રગુપ્ત પહેલાએ કે ભાનુગુપ્ત? મિત્રો પહેલા પણ પ્રશ્નો આવી ચૂક્યો છે. તો સાચો જવાબ છે મિત્રો સમુદ્રગુપ્ત કે જે કવિરાજનું બિરુદ મેળવ્યું હતું. પ્રશ્ન નંબર 95 ગુપ્ત રાજવીઓ પૈકી કયો રાજવી મહાન વિજેતા, સંસ્કારી ઉપરાંત કવિ અને સંગીત પ્રેમી હતો? કુમારગુપ્ત, વિક્રમાદિત્ય, સમુદ્રગુપ્ત કે સ્કંદગુપ્ત? તો સાચો જવાબ છે મિત્રો સમુદ્રગુપ્ત કે જે મહાન વિજેતા, સંસ્કારી ઉપરાંત કવિ અને સંગીત પ્રેમી પણ હતો. કોણ? સમુદ્રગુપ્ત. પ્રશ્ન નંબર 96 સમ્રાટ સમુદ્રગુપ્તની માહિતી કયા શહેરના પ્રસિદ્ધ સ્તંભ પરથી મળે છે? સમ્રાટ સમુદ્રગુપ્તની માહિતી કયા શહેરના પ્રસિદ્ધ સ્તંભ પરથી મળે છે? પ્રયાગરાજના, દિલ્હીના, ઉજ્જૈનના કે જૂનાગઢના? તો સાચો જવાબ છે મિત્રો પ્રયાગરાજ શહેર છે એ શહેરના પ્રસિદ્ધ સ્તંભ પરથી મળે છે. કયા રાજાએ ગુપ્ત સંવંત શરૂ કર્યો હતો? કયા રાજાએ ગુપ્ત સંવંત શરૂ કર્યો હતો? નરસિંહગુપ્ત, સમુદ્રગુપ્ત, ચંદ્રગુપ્ત પહેલાએ કે પુરગુપ્તે? તો સાચો જવાબ છે મિત્રો ચંદ્રગુપ્ત પહેલાએ. તો આ ચંદ્રગુપ્ત પહેલાએ જે છે એ રાજાએ ગુપ્ત સંવંત શરૂ કર્યો હતો. પ્રશ્ન નંબર 98 કઈ સાલમાં ચંદ્રગુપ્ત પહેલો પાટલીપુત્રની રાજગાદીએ બેઠો? ઈસવીસન 330, ઈસવીસન 319, ઈસવીસન 335 કે ઈસવીસન 340? કઈ સાલમાં ચંદ્રગુપ્ત પહેલો પાટલીપુત્રની રાજગાદીએ બેઠો? તો સાચો જવાબ છે મિત્રો ઈસવીસન 319માં. ઈસવીસન 319માં ચંદ્રગુપ્ત પહેલો પાટલીપુત્રની રાજગાદીએ બેઠો. પ્રશ્ન નંબર 99 મગધ સામ્રાજ્યમાં ગુપ્ત વંશની સ્થાપના કોણે કરી હતી? ચંદ્રગુપ્ત પહેલાએ, કુમારગુપ્તે, સમુદ્રગુપ્ત કે શ્રીગુપ્ત? મગધ સામ્રાજ્યમાં ગુપ્ત વંશની સ્થાપના કોણે કરી હતી? તો સાચો જવાબ છે મિત્રો ઓપ્શન નંબર ડી શ્રીગુપ્ત. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ગુપ્ત સામ્રાજ્ય વિશેના કેટલાક વિકલ્પોની આપણે ચર્ચા કરી. તો મિત્રો આ જ વિડીયો જોવા માટે હમણાં જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો સુધી જરૂરથી એને શેર કરો.